जय माताजी फ्रेंड्स, वेलकम बेक टू वाघेलास खाना खजाना। आज આપણે દૂધીમાંથી એકદમ ટેસ્ટી અને એકદમ યુનિક નવી મીઠાઈ બનાવીને રેડી કરવાના છે ફ્રેન્ડ્સ। તો તમને જો મારી રેસીપી ગમે અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને લાઇક, કોમેન્ટ, શેર કરવાનું બિલકુલ ના ભૂલતા। તો ચાલો રેસીપીની શરૂઆત કરી લઈએ। તો સૌથી પહેલાં મેં અહીંયા 500 ગ્રામ દૂધીને એકદમ સારી રીતે છાલ કાઢી અને આ રીતે ટુકડામાં કટ કરી લીધી છે। આપણે આ રેસીપીમાં દૂધીને છીણવાની બિલકુલ જરૂરત નથી, એટલે આ રીતે ટુકડામાં કટ કરી લેવાની અને દૂધી કૂડી હોય તેવી દૂધીનો ઉપયોગ કરવાનો। હવે કુકર ગેસ પર મૂકી દઈશું અને 1.5 ચમચી જેટલું ઘી ગરમ કરીશું। ઘી એકદમ સારી રીતે ગરમ થઈ જાય એટલે કટ કરેલી દૂધીના ટુકડાને એડ કરી દેવાના છે અને 1 થી 2 મિનિટ માટે દૂધીને ઘી સાથે થોડી સાંતળી લેવાની છે। તો સતત ચલાવતા રહીશું અને દૂધીને થોડી સાંતળીશું 1 થી 2 મિનિટ માટે। દૂધીને 1 થી 2 મિનિટ માટે સાંતળ્યા પછી હવે જે ઘરની જે મલાઈ હોય દૂધ પર જામેલી તે લેવાની છે। તો મેં અહીંયા અડધી વાટકી જેટલી ઘરની મલાઈ લીધી છે અને તેને એડ કરી છે। તમે રેડીમેડ મલાઈનો પણ ઉપયોગ કરી શકો છો। હવે તેને એકદમ સારી રીતે દૂધી સાથે મિક્સ કરી લેવાની છે અને એકદમ સારી રીતે મિક્સ થઈ જાય પછી જે કુકરનું ઢાંકણ છે તેને બંધ કરી દેવાનું છે અને 2 વિસલ વગાડી લેવાના છે। ગેસની જે ફ્લેમ છે એ લો ટુ મીડિયમ પર જ રાખવાની છે, ફાસ્ટ ગેસની ફ્લેમ નથી રાખવાની। લો ટુ મીડિયમ ગેસ પર જ 2 વિસલ વગાડવાના છે કુકરના। તો અહીંયા 2 વિસલ વગાડી લીધા છે મેં અહીંયા અને દૂધી એકદમ સારી રીતે સોફ્ટ થઈ ગઈ છે। તો દૂધીને હવે આપણે મેશ કરી લેવાની છે। તો આ રીતે મેસરના મદદથી અથવા તો તમે મિક્સરમાં તેને ક્રશ કરીને પણ મેશ કરી શકો છો। તો અહીંયા દૂધીને એકદમ સારી રીતે મેશ કર્યા પછી મેં કુકરને પાછું ગેસ પર ચડાવી દીધું છે। ગેસની જે ફ્લેમ છે તે અહીંયા મીડિયમ જ છે અને મીડિયમ ગેસ પર જ મેં તેને સતત ચલાવતા રહીશ જેથી તેમાં રહેલું પાણી બધું જ બળી જાય એટલા માટે। જ્યાં સુધી પાણી બળે છે દૂધીમાંથી ત્યાં સુધી એક બીજા પેન મૂકીશું ગેસ પર અને તેની અંદર 1 વાટકી ભરીને કોપરાનું છીણ અને થોડા મખાનાને થોડા આપણે શેકી લેવાના છે। તમે મખાણાને સ્કીપ પણ કરી શકો છો, ખાલી કોપરાનું છીણ એડ કરીને પણ આ રેસીપી બનાવીને રેડી કરી શકો છો। અહીંયા તમે થોડા કાજુનો પણ ઉપયોગ કરી શકો છો। એકદમ સારી રીતે કોપરાનું છીણ અને મખાના શેકાઈ ગયા પછી તેને મિક્સર જારમાં એડ કરીશું અને તેને એકદમ સારી રીતે પીસી લઈશું। તો અહીંયા પીસાઈ ગયું છે તો હવે તેને કુકરમાં એડ કરી દઈશું અને તેને દૂધી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। તો હવે 2 થી 4 મિનિટ માટે તેને આપણે સતત ચલાવતા રહીશું જેથી જેમાં જે પણ કચાશ હોય એ દૂર થઈ જાય એટલા માટે। તો અહીંયા 2 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે તો તેની અંદર આપણે એડ કરીશું થોડો ઇલાયચી પાવડર એડ કરીશું અને તેની સાથે ખાંડ એડ કરીશું। અહીંયા અડધી વાટકી ભરીને ખાંડનું પ્રમાણ તમે તમારા પ્રમાણે વધારે ઓછું કરી શકો છો। હવે તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું જ્યાં સુધી ખાંડ ઓગળી ન જાય અને તેનું પાણી છૂટું પડી ના જાય ત્યાં સુધી તેને મિક્સ કરવાની છે। જે પાણી છૂટું પડે તેને પણ આપણે બાળી દેવાનું છે એટલા માટે સતત ચલાવતા રહેવાનું છે। તમે જોઈ શકો છો કે પાણી છૂટું પડી ગયું છે। તો હવે તેની અંદર અહીંયા થોડો મેં અહીંયા ગ્રીન ફ્રૂટ કલર આવે તે એડ કર્યો છે। તમે જો એડ કરવા માંગતા હો તો કરવાનું, નહીં તો સ્કીપ પણ કરી શકો છો। તો તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે સતત ચલાવતા રહીશું કે જ્યાં સુધી ઘી છે એકદમ સરસ છૂટું ન પડી જાય। તો તમે જોઈ શકો છો કે ઘી છૂટું પડી ગયું છે અને આ જે દૂધીનું મિશ્રણ છે એકદમ સરસ ડો ફોર્મમાં આવી ગયું છે। તો હવે એકદમ સરસ મિશ્રણ રેડી થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મેં અહીંયા ડીશમાં આ જે મિશ્રણ છે તેને કાઢી લીધું છે અને હવે ઠંડુ કરી લઈશું આ મિશ્રણને। તો હવે જે મિશ્રણ છે એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તો હાથમાં થોડું પોષણ લઈશું। જે પ્રમાણે આપણે લાડુ બનાવવાના હોય એ પ્રમાણે, જે સાઇઝમાં તમારે લાડુ બનાવવા હોય એ પ્રમાણે તમારે થોડું મિશ્રણ હાથમાં લઈ આ રીતે તેને રાઉન્ડ શેપ આપી લાડુ બનાવીને રેડી કરવાના છે। પણ જો તમારે લાડુના શેપમાં ના બનાવવું હોય તો તમારે જે પણ શેપમાં આ મીઠાઈને રેડી કરવી હોય એ શેપમાં તમે આ મીઠાઈ બનાવીને રેડી કરી શકો છો। તો અહીંયા હું મિશ્રણમાંથી બધા જ લાડુ બનાવીને રેડી કરી રહી છું પહેલાં। તો અહીંયા આસાનીથી એકદમ સરસ ફટાફટ લાડુ બનીને રેડી થઈ જાય છે। તો મેં અહીંયા બધા જ જે લાડુ છે તેને બનાવીને રેડી કરી લીધા છે। હવે આ લાડુ પર થોડું આપણે કોટિંગ કરીશું। તો મેં અહીંયા કોપરાનું છીણ લઈ લીધું છે
અને તેમાં આપણે લાડુને મૂકી અને તેના પર એકદમ સરસ કોટિંગ કરી લઈશું, જેથી લાડુ દેખાવે પણ ખૂબ જ સરસ લાગે એટલા માટે. તો અહીંયા મેં કોપરાના છીણથી ગાર્નિશિંગ કરી લીધું છે લાડુ પર. આ જ રીતથી બધા જ લાડુ પર કોપરાના છીણનું આપણે કોટિંગ કરી લઈશું. તો છે ને ફ્રેન્ડ્સ, એકદમ આસાન રેસીપી છે, ના વધારે વસ્તુની જરૂરત, ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી આપણે આજે આ લાડુ બનાવીને રેડી કરી લીધા છે. તો અહીંયા બધા જ લાડુ પર મેં કોપરાના છીણનું કોટિંગ કરી લીધું છે અને હવે આ લાડુ ઉપર મેં થોડી જે તૂટી ફૂટી આવે તેને એડ કરી અને ગાર્નિશિંગ કરી લીધું છે ફ્રેન્ડ્સ. તો તમને જો મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઈક જરૂરથી કરજો, વિડીયોને વધારે જરૂરથી શેર કરજો અને કોમેન્ટ કરીને તમારા અનુભવો જરૂરથી જણાવજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય, ટેક કેર, આવજો.